અગત્યના સમાચાર। 18 જૂન એટલે MS યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓના બેઠકો અને વીસીની તાનાશાહી વિરુદ્ધ ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ દ્વારા છેડાયેલા આંદોલન લઈને કાળો દિવસની ઘોષણા કરી હતી, જેને 1 વર્ષ પૂર્ણ થતાં વિદ્યાર્થી સંગઠન દ્વારા મા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। વર્ષ 2024માં MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકમાં કાપ મૂકવામાં આવ્યો હતો। સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનો સંપૂર્ણ હક આપવામાં આવ્યો છે। તેમની આપેલી યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને જ વંચિત રાખવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને સંપૂર્ણ બેઠક મળે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 90% બેઠકો આપવામાં આવે તે માટે વર્ષ 2024માં 18 જૂનના દિવસે MS યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ તથા અન્ય વિદ્યાર્થી આગેવાનો દ્વારા કાળો દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો। વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો ઓછી કરીને જે અન્યાય સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે કરવામાં આવી રહ્યો હતો તેને રોકવા માટે MS યુનિવર્સિટીના સમગ્ર ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ દ્વારા કાળો દિવસ તરીકે કરીને ઉગ્ર આંદોલન વાઇસ ચાન્સલર વિરુદ્ધ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આંદોલનને ઉગ્ર બનતા જોતા MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા તાત્કાલિક ધોરણે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાની જાહેરાત કરવામાં આવી હતી। आज रोज 18 जून है और आ कालो दिवस MS यूनिवर्सिटी માટે ખૂબ જ દુઃખદાયક હતો। ऑल गुजरात स्टूडेंट यूनियन AGSU के कार्यकर्ताओं के द्वारा आज रोज फैकल्टी ऑफ कॉमर्स की मेन बिल्डिंग पर माँ सरस्वती की पूजा और अर्चना की गई। उनको हार फूल जो है वो अर्पण किए गए। गत वर्ष साल 2024 18 जून को जो ब्लैक डे यानी कि काला दिन घोषित किया गया था MS यूनिवर्सिटी के लिए, उसका कारण ये था कि यूनिवर्सिटी के जो वाइस चांसलर है उनके द्वारा वडोदरा के स्थानिक विद्यार्थियों की जो सीट है वो कम करने में आई थी और इसके विरुद्ध में जो आंदोलन है वो किया गया था। आंदोलन के अंदर 10 से 40 वर्ष पूर्व जो वडोदरा के जो पूर्व विद्यार्थी नेता थे MS यूनिवर्सिटी के, वो हमारे साथ आए थे, उन्होंने मदद की थी और आंदोलन इतना अग्रसर हुआ था, इतना ज्वलंत हुआ था कि उसको देखते हुए तात्कालिक स्तर पर वाइस चांसलर सर के द्वारा 1500 जो बैठक है वो बढ़ाने में आई थी, सीट बढ़ाने में आई थी। और हम यही यूनिवर्सिटी और मैनेजमेंट को संदेश देना चाहते हैं कि वडोदरा के स्थानिक विद्यार्थियों के साथ जो किसी भी प्रकार का आप लोग कोई भी अगर खिलवाड़ कर रहे हो या कोई भी छेड़छाड़ कर रहे हो तो हम जो अभी वर्तमान के विद्यार्थी हैं आने वाले समय में भूतकाल के विद्यार्थी बनेंगे और पूर्व ऐसे विद्यार्थी नेता फिर से ऐसा आंदोलन जो है वो करने के लिए तैयार है और वडोदरा के स्थानिक विद्यार्थियों को किसी भी प्रकार का नुकसान नहीं होने देंगे। पंकज जायसवाल।